લગભગ અમારું બજેટ તમને કહું તો ઓવરઓલ બજેટ અમારું 30 લાખ રૂપિયા છે. ઓય ભરૂચ, થઈ જાવ વ્યસ્ત અને મસ્ત, કારણ કે આ એપિસોડ છે જબરજસ્ત. ઓય ભરૂચ, અમે પાછા આવી ગયા છે એક નવા ગેસ્ટની સાથે. આગલા વિડીયોમાં જેમ કીધું હતું કે હું એવા એક ગેસ્ટને લઈને આવ્યો હતો જે બિઝનેસ સંભાળે છે, બીજેપીના લીડર છે અને એક ગણેશ મંડળને સાચવે છે. એ જ રીતે ફરીથી એક વખત હું લઈને આવ્યો છું ઋષભ પટેલ, એટલે કે રોકીભાઈ, જે બિઝનેસમેન છે, બીજેપીમાં લીડરશિપ કરે છે, ગણેશ મંડળને સાચવે છે અને માઇલ્સ 11 કરીને એક ટીમ છે એમની, ક્રિકેટ ટીમ, જેના ઓનર પણ છે, એટલે ક્રિકેટ ફેન પણ છે. તો આપણે વિડીયોને ચાલુ કરીએ. ઓય ભરૂચ, લેટ્સ ટોક. ઋષભભાઈ, પહેલા તો ઋષભભાઈ બોલાવું કે રોકીભાઈ બોલાવું? ના, કેમ, હું તો તમને રોકીભાઈથી જાણું છું અને લોકો પણ તમને રોકીભાઈથી જ જાણે છે. તો આઈ થિંક રોકીભાઈ વધારે મને એવું થાય છે કે એઝ અ રોકીભાઈ બોલાવું તો મને બી મજા આવશે વાત, કે ઋષભભાઈ તો મેં કોઈના મોંએ ઋષભભાઈ આજ સુધી નહીં સાંભળ્યું. ટુ બી વેરી ઓનેસ્ટ, જેટલા લોકોને પૂછ્યું છે ને બધા એવું જ કીધું છે કે રોકી, ઋષભ નહીં. તો આપણે રોકીથી જ વાત કરીશું. મારે સૌથી પહેલા એ જાણવું છે કે બીએનએસ, વોટ ઇઝ ધ બીએનએસ? શું છે બીએનએસ? એનું ફૂલ ફોર્મ, ખાલી આ બીએનએસ નામ જ બીએનએસ છે કે પછી એનું કોઈ ફૂલ ફોર્મ છે? શું કામ કરે છે? શું છે બીએનએસ? બીએનએસ એટલે ભરૂચ નવનિર્માણ સંઘ, જેની સ્થાપના મેં લગભગ 2014માં કરી હતી. પણ એક વાત હું તમને ખાસ ઉમેરવા માંગીશ કે બીએનએસ ગ્રુપ એટલે ખાલી ને ખાલી ગણેશ મહોત્સવ પૂરતું સીમિત ગ્રુપ નથી. આખા વર્ષ દરમિયાન તમે જોશો તો જે પણ કુદરતી આપદા હશે, વિપદા હશે, કોરોનાની ગંભીર પરિસ્થિતિ હશે, કે પછી મંદિર નિર્માણનું કાર્ય હોય, હિન્દુ ધર્મના કોઈ પણ તહેવારના ઉજવણીના કાર્ય હોય, તો તમામમાં ગ્રુપના છોકરાઓ બિલકુલ સાથ સહકાર આપીને ઉજવણી કરતા હોય છે. અને એમનો મુખ્ય આશય છે કે હિન્દુ ધર્મના જેટલા પણ તહેવારો છે એ ખૂબ ધામધૂમથી ઉજવાય. કોઈ પણ કારણોસર જે એની ઉજવણી ઓછી થતી હોય છે એની ઉજવણીમાં કોઈ કચાશ ના રહે. બસ આ ગ્રુપનો મુખ્ય હેતુ છે. અને લોકસેવા, એના બેઝ ઉપર જ આજે આ ભરૂચ નવનિર્માણ સંઘની સ્થાપના થઈ. ઋષભભાઈ, પહેલા ઓમીએ જે વાત કરી કે ઋષભભાઈ કહે કે રોકીભાઈ, તો એ કહો કે આ રોકીભાઈ ક્યારથી નામ તમને મળ્યું છે? અને મેન એ કે કેજીએફ પહેલા કે પછી? બિલકુલ, હું તમને જણાવીશ. હું લગભગ 10માં 11માં હોઈશ, 2005-06ની વાત છે. તો એ વખતે હરિહર ઉપર એક ગેમ પાર્લર હતું, એનું નામ હતું પ્લે સ્ટેશન. ત્યાં ફર્સ્ટ ટાઈમ લેન ગેમિંગ લોન્ચ થયું હતું. તો બધા લેનમાં બધા મિત્રો ભેગા થઈને ગેમિંગનો એક નવો જ અનુભવ જે તે વખતે. તો અલગ અલગ ગેમ હતી, મેડલ ઓફ ઓનર હતી, ડિફેન્સ ઓફ ધ એન્શિયન્સ હતી, કાઉન્ટર સ્ટ્રાઇક હતી. તો આ ગેમમાં અમે જ્યારે રમીએ ત્યારે એક નામ લખીને રમતા હોય. હવે તમે જાણો છો મારું નામ ઋષભ છે, તો બોલવામાં ઘણા બધાને તકલીફ પડે છે. એકચ્યુઅલી હું જ્યારે પણ નામ આજે પણ કોઈને કહું એને માણસ લખતો હોય તે મારું નામ ખોટું જ લખશે, 99% મારું નામ ખોટું લખતો હોય છે. એટલે હું ગેમમાં નામ લખીને રમતો તો રોકી, અને બહુ ઇઝી છે પ્રોનાઉન્સ કરવાનું. એટલે લોકો પછી મને એ નામથી, મારા પેલા 8-10 મિત્રો જે મારી સાથે ગેમ રમતા હતા એ લોકો બોલાવતા થયા. પછી જેમ જેમ મારું ફ્રેન્ડ સર્કલ મોટું થતું ગયું તો આ જ નામનું ચલણ થતું ગયું. હા, પણ ચોક્કસ પણ જ્યારથી કેજીએફ મૂવી આવ્યું છે, એક્ટર યશે જે અંદર રોલ કર્યો છે ને એમાં એમનું નામ હતું રોકી, તો મને કદાચ લોકચાહના વધારે રોકી નામથી આવી છે અને લોકો મને એ નામથી વધારે આવે, એ જ નામથી બોલાવે છે. એટલે તો કહી શકાય કે કેજીએફ એ રોકી કોપી કરી, ભરૂચથી કોપી કરી, ભરૂચથી કોપી કરી. એ ના કહી શકાય. પણ શું થાય પર્સનાલિટી પ્રમાણે કેજીએફ પછી વધારે લોકો મને રોકીભાઈ તરીકે વધારે બોલાવવા માંડ્યા. તો કદાચ તમે કેજીએફ 3-4 વખત જોઈ નાખ્યો છે. એકચ્યુઅલી હું તમને કહેવા માંગીશ, એવું નથી કે મારા નામના લીધે, પણ મને પિક્ચરની સ્ટોરી ને કન્સેપ્ટ એનો પહેલેથી બહુ ગમતો હતો. હું કેજીએફ 1 અમારા માધ્યમથી કહું છું કે લગભગ 150 વખત મેં આખું જોયું અને કેજીએફ 2 પણ લગભગ 100 વખત જોયું હશે. અધૂરું તો ઘણી વાર જોયું, બટ એક ઇન્સ્પિરેશનલ ફિલ્મ છે. જીવનમાં ક્યારેય હાર નહીં માનો, ગમે તે પરિસ્થિતિમાં, અને નાનામાં નાનો માણસ પણ કોઈ પણ મુકામ સુધી પહોંચી શકે. આ એક પિક્ચર થકી હું શીખ્યો છું ને એ જ મારી લાઈફમાં ઉતારું છું. રોકીભાઈ, જેમ તમે કીધું કે બીએનએસ ખાલી ગણેશ મંડળ સુધી સીમિત નથી, તો આ બીએનએસની શરૂઆત ક્યારથી થઈ હતી? એનું એક્ઝેક્ટ યર કયું હતું? સૌથી પહેલા મતલબ કેવી રીતે આ વિચાર આવ્યો હતો કે ભરૂચ નવનિર્માણ સંઘ એનું નામ આપીને આપણે એક ચાલુ કરીએ ગ્રુપ?
એનો વિચાર ક્યાંથી આવ્યો? બિલકુલ, હું તમને કહું તો 2012 અને 2013 એ વખતે અમે આ કામ ઓલરેડી કરતા જ હતા. અમારું સોશિયલ ગ્રુપ હતું જ, એનું નામ હતું સેતુ ગ્રુપ. અમુક ડિસ્પ્યુટના અમુક બધી વસ્તુઓને લઈને, કારણ કે મારી ઉંમર પણ જે તે વખતે 22-23 વર્ષની હતી, મારી સાથે પણ જે લોકો હતા આજની તારીખમાં એ લોકો મારા ભાઈ જેવા મિત્ર છે. એટલે એવું નથી, જે તે વખતનું કદાચ મનભેદ થયો હોય તો 2014માં ભરૂચ નવનિર્માણ સંઘ BNS ગ્રુપની અમે સ્થાપના કરી. હવે ચોક્કસપણે તમને કહું તો નામ અમે લીધું હતું મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ઉપરથી. અમારા ગ્રુપમાં મારા એક ભાઈ જેવા મિત્ર છે દક્ષભાઈ પંડ્યા, એ અવારનવાર રાજ ઠાકરેના જે પણ વિડીયોઝ હોય એમની પાર્ટીની કામગીરી જે તે વખતે ત્યાં જોતા હતા. અને સ્વાભાવિક છે કે યંગ એજમાં અમુક ભાષણોથી છોકરાઓ આકર્ષિત થઈ જતા હોય છે, તો એ એમના પ્રત્યે આકર્ષિત હતા. નામ એમનું હતું મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, તેના પરથી અમે અમારું નામ બનાવ્યું હતું ભરૂચ નવનિર્માણ સેના. બટ અમે પોલિટિકલ હતા નહીં, એટલે અને અમારું ચોક્કસપણે માનવું હતું કે આપણે સમાજ સેવામાં જ આગળ વધવું છે. ધર્મના જે પણ કાર્યક્રમો છે આપણે ધામધૂમથી કરવા છે, તો અમે અમારું નામ થોડું મોડિફાઈ કરીને ભરૂચ નવનિર્માણ સંઘ અને શોર્ટ ફોર્મ અમે BNS. જ્યારે અમે એને રજીસ્ટ્રેશન કર્યું ત્યારે નવનિર્માણ સેવા સંઘ આ નામથી અમારું રજીસ્ટ્રેશન આજની તારીખમાં પણ ચાલુ છે. એટલે આ ચેરિટેબલ ટ્રસ્ટ જ છે? ચેરિટેબલ ટ્રસ્ટ આપણે કહી શકીએ. ઓકે. અને એનું બોર્ન ક્યારે, કયો યર? 2014. ગણેશોત્સવ સૌથી પહેલો અમે શરૂઆત ત્યારથી કરી. વર્ષ દરમિયાન અમે લગભગ 8 એક્ટિવિટી કરીએ છીએ, જેમાં 14-15 જાન્યુઆરી જે આપણો ઉત્તરાયણનો કાર્યક્રમ આવે છે. તો ઉત્તરાયણનો આપણો જે તહેવાર છે તે તહેવારમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા પશુ પક્ષીઓ ઇન્જર્ડ થતા હોય છે, લોકો પણ ઇન્જર્ડ થાય છે. પણ લોકોની સેવા માટે તો 108 ને બધું છે, પણ જે મૂંગા પશુઓ છે, પક્ષીઓ છે, એમની સેવા માટે અમે લગભગ 2015થી આજ દિન સુધી લગભગ 10 વર્ષથી હમણાં 10મું વર્ષ અમે કેમ્પ કરીએ છીએ. સમગ્ર ભરૂચ જિલ્લામાં લગભગ અમારા 8 અલગ અલગ જગ્યા પર કેમ્પ હોય છે, જે વન વિભાગ સાથે અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ કરીને ગ્રુપ છે અને બીજા 2-3 સહયોગી સંસ્થા છે, એમની સાથે સંયુક્ત રીતે અમે આ કામ કરતા હોઈએ છીએ. હોળી ધૂળેટી પર પણ વિવિધ સેવાભાવી સેવા વસ્તીના વિસ્તારમાં અમે અમારા છોકરાઓ સાથે હોળી ધૂળેટી છોકરાઓ ઉજવી શકે એની વહેંચણી પણ કરતા હોઈએ છીએ. શિવરાત્રીના તહેવારો પણ અમે ધામધૂમથી ઉજવીએ છીએ. દર વર્ષે અમે ભુલાવ અને જાડેશ્વરમાં આવતા મોટા ભાગના મંદિરોમાં તો ભાંગની મહાપ્રસાદી અને ફરાળી વસ્તુઓની સેવા આપતા હતા, પરંતુ ગયા વર્ષથી અમે શિવ સવારીની પણ શરૂઆત કરી છે. એમાં અમારી સાથે મહાકાલ સેના કરીને જાડેશ્વરનું એક મંડળ છે, પણ એક ગ્રુપ છે, એ સાથે અમે સંકળાઈને કરીએ છીએ. અને આ વર્ષે અમે ખૂબ મોટી કરવાના છે. અમારું ઇવન જ્વાલેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં જ્વાલેશ્વર બોયઝ ગ્રુપ સાથે અમારું સહયોગી કામ ચાલે છે. એમના સ્થાપક સાગરભાઈ ભોઈ છે, જે વર્ષોથી સમાજ સેવાના કામ કરતા હોય છે. એટલે જે પણ સમાજસેવી સંસ્થાઓ છે જેમના લીડર તમે કહી શકો કે સમાજ સેવામાં માનનારા લોકો છે, તો અમે બધા કોલોકરાઈને કામ કરતા હોઈએ છીએ. ત્યાં અમારું અન્ન ક્ષેત્ર પણ ચાલે છે. નર્મદા પરિક્રમા વાસીઓ માટે અમે એવરી થર્સડે એટલે કે ગુરુવારે ત્યાં ભોજનની અમારે ત્યાં વ્યવસ્થા હોય છે, રોકાવાની વ્યવસ્થા હોય છે. ભવિષ્યમાં અમારો વિચાર છે કે એને એક મેરેજ હોલ પણ બનાવી અને બિલકુલ નજીવા ભાડે જરૂરિયાતમંદોને અમે મેરેજ હોલ રેન્ટ ઉપર પણ આપીશું, જેથી કરીને એમનો મોટા ભાગનો ખર્ચો બચે. બહુ સારી વાત કહેવાય. અને એ જ જગ્યાએથી અમે વિવિધ સેવાકીય કાર્યો કરતા હોય છે. કોરોનાના સમયમાં વેક્સિનેશનથી માંડી ને કોરોના કોઈને થયું એના ચેકઅપના કાર્યક્રમો, ત્યાં અમારું રસોડું ચાલતું હતું, જેમાં સવાર સાંજ થઈને લગભગ 1000 લોકોને અમે જમવાનું પહોંચાડતા હતા. પૂર રાહતમાં પણ અમે એનો ઉપયોગ કરીએ છીએ. ઓક્સિજનની સેવા પણ અમે પૂરી પાડતા હતા. લગભગ મારી પાસે આંકડો છે તો 7000 જેટલા લોકોને અમે ઓક્સિજનની સેવા પૂરી પાડી હતી. અને ખૂબ ગર્વ સાથે કહી શકું કે મારા ગ્રુપના છોકરાઓ એક એવી સેવા પણ કરતા હતા કે જે કોઈ કરતું નહોતું. જે તે વખતે મેડિકલના લોકો તો કરતા જ હતા, પણ જે આ ઓક્સિજનના આપણે સિલિન્ડર આપવા જતા હતા તો એની પર એક O2 કીટ આવતી હતી. એ લોકોને ફિટ કરતા સ્વાભાવિક છે કે ન આવે, કારણ કે એમનું કામ નથી અને જે તે વખતે મેડિકલ સ્ટાફનો અભાવ હતો. તો અમારા ગ્રુપના છોકરા પોતાના જીવની ચિંતા કર્યા વગર પણ અહીં કોરોનાનું ધારો કે પેશન્ટ હોય, તડપતું હોય, તો ત્યાં જઈને ઓક્સિજનની કીટ પણ ફિટ કરતા હતા અને કાઢીને પણ આવતા હતા. અને ઘણા એવા કેસમાં એવું પણ થયું છે કે એમની સામે જે તે પેશન્ટ એક્સપાયર થયું હોય અથવા એક્સપાયર થયા પછી કીટ કાઢવા પણ ગયા હોય. એટલે આવા ઘણા બધા અનુભવ થયા. પણ આ છોકરાઓ આજની તારીખમાં પણ મક્કમ છે, સમાજ સેવા માટે બિલકુલ તત્પર રહે છે હંમેશા. અને મને ગર્વ છે કે મારા ગ્રુપમાં આવા છોકરાઓ. આ કદાચ એટલે એક જ દિવસ પહેલા આપણે જોઈ લીધી BNS ની શોભાયાત્રા જોઈ લીધી છે અમે.
કેવું ક્રાઉડ હતું એ પણ અમે જોઈ લીધું. કદાચ આ તમે જે તમારું કીધું ને આટલા બધા કામ, આટલું બધું છોકરાઓ આટલી મહેનત કરે, કદાચ એ જ તમારા કામ પબ્લિકનો વિશ્વાસ જીત્યો છે ને. પબ્લિક મેં જોઈ BNS ની પબ્લિક રાત્રે 1-1:30 વાગે પણ એ જ પબ્લિક હતી જે 10-11 વાગ્યાની આસપાસ હતી. તો બહુ સારી વાત કહેવાય. આ તમારા કામો આજે BNS ને આગળ લાવે છે. એક જ દિવસ એક જ દિવસ ખાલી, કેમ કે થોડા દિવસ પહેલા અમે મળવા ગયા ઋષભભાઈને, એ ટાઈમે નક્કી બી નતું કે શોભાયાત્રા થવાની છે કે નહીં થવાની. તો બહુ સારી વાત કે એક જ દિવસમાં અરેન્જમેન્ટ પણ કદાચ એક જ દિવસમાં હશે. બહુ સારી વાત કહેવાય. એ જ કહું છું કે BNS અને રોકીભાઈને કદાચ લોકો એટલે જ સન્માન આપતા હશે ને એટલે જ આ લોકો માન કરતા હશે. બહુ સારી વાત કહેવાય. તો રોકીભાઈ, જે પ્રમાણે તમે કીધું કે આટલા બધા કાર્યો કરો છો તમે, કદાચ મને તો યાદ નહીં હોય તમે આટલું બધું બોલ્યા એમાંથી કેટલું તમે આટલું કરો છો, પણ આ ગણેશ ચતુર્થી આટલા મોટા પાયે કરવું, કેમ કે ક્રાઉડની તો અમે જે જોયું છે અને અમે બતાવીશું ફૂટેજ કે શું ક્રાઉડ હતું, તો એનું ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું કે આટલા મોટા પાયે કરવું? એવું અમે કોઈ દિવસ વિચાર્યું નતું કે અમે મોટું કરીએ, પણ જેમ જેમ સંગઠન મજબૂત થતું ગયું, લોકો જોડાતા ગયા, કામ કરનારા છોકરા જવાબદારી લઈને મળતા ગયા, તો સ્વાભાવિક રીતે જ્યારે અમારી એક ગણેશ મહોત્સવના લગભગ 6-8 મહિના પહેલા એક મીટિંગ થતી હોય છે એમાં નક્કી કરવા માટે કે શું કન્સેપ્ટ રાખીએ. તો જ્યારે છોકરાઓ પાસે જાણીએ, એમની પાસે અભિપ્રાય માંગીએ, તો જેમ જેમ એ લોકો આપણને કન્સેપ્ટની સમજ આપતા હતા, પોતાની રજૂઆત મૂકતા હતા, એ વિષય પર કામ કરતા કરતા ખબર પડી કે આ આટલું મોટું થવાનું. બાકી ક્યારે અમારો આશય નતો કોઈની સાથે કોમ્પિટિશનમાં ઉતરવાનો કે કઈ નહીં. હા, આપણે જે ગયા વર્ષે કર્યું છે એના કરતા બેસ્ટ આપણે આ વર્ષે કરવાનું છે. બસ એ જ ઉદ્દેશ્ય સાથે આગળ વધીએ છીએ. ભગવાનની દયાથી, લોકોના સાથ સહકારને પ્રેમથી ખૂબ સારું કરી રહ્યા છે. એટલે કીધું કે 8 મહિના, એટલે હમણાં થોડો ટાઈમમાં પતશે, 2-3 મહિના પછી પાછું ચાલુ તૈયારી હોય 2025 ના ગણપતિની તૈયારી. રોકીભાઈ, જેમ તમે આખી વાત કરી કે આ તમને અહીંથી ઇન્સ્પિરેશન મળી કે ગણેશ ચતુર્થી કરવી છે, પણ મારે એ જાણવું છે કે આ વર્ષની થીમ નક્કી કરવાથી લઈને વિસર્જન સુધીનું કેટલું મેનેજમેન્ટ હોય છે અને શું શું મેનેજમેન્ટ હોય છે? કેમ કે આટલા મોટા પાયે ગણેશ ચતુર્થી કરવું એક વ્યક્તિનું કામ નથી. યુનિટી, ટીમ વર્ક જોઈએ જ ઓલવેઝ. તો મારે એ જાણવું છે કે થીમ નક્કી કરવાથી લઈને વિસર્જન, બાપ્પાનું વિસર્જન થયું ત્યાં સુધી ઇન બિટવીન કેટલા કામ હોય છે? મેનેજમેન્ટ કેવી રીતનું હોય છે? શું શું હોય છે? ચોક્કસથી ગણેશ ઉત્સવ કે હું તમને કહું કોઈ પણ એક કાર્યક્રમ એક માણસ મેનેજ ના કરી શકે ને એક માણસનું કામ પણ નથી. અને મારી પાસે ખૂબ સારામાં સારી ટીમ છે મારી. તમે જોતા હશો તો ભરૂચ નવનિર્માણ સંઘ BNS અમે દર 2 વર્ષે અમારી કમિટી બદલતા હોઈએ છીએ. અમે છોકરાઓને જવાબદારી આપીએ છીએ, જેથી કરીને મારું માનવું છે કે છોકરાઓને જ્યારે જવાબદારી મળે, નાની ઉંમરમાં, મોટી ઉંમરમાં, જ્યારે પણ તમે એને એક્સેસ જવાબદારી આપો તો એનો ગ્રોથ સારો થતો હોય છે. એટલે અમે જવાબદારી આપીને કામ કરતા હતા, એના લીધે થઈને આજની તારીખમાં મારી પાસે ખૂબ સારા છોકરાઓ છે કે જે જાતે હું એમને કહી શકું કે લીડર તરીકેની એમને પોતાની અંદર ક્વોલિટી ડેવલપ કરી ચૂક્યા છે. એટલે મને જ્યારથી હું આ ગણેશ ઉત્સવ, આ વર્ષની થીમની તમને વાત કરું તો 22મી જાન્યુઆરી આપણા રામ મંદિરનું નિર્માણ થયું. આપણે સૌ એના સાક્ષી છે. લગભગ 500 વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન હિન્દુ ધર્મના મૂર્તિમંત સ્વરૂપ છે કે જે બિલકુલ આપણા ધર્મની આસ્થામાં છે, કેન્દ્રમાં છે. અને 500 વર્ષ પછી જ્યારે એમના મંદિરનું નિર્માણનું કાર્ય થયું હોય તો આપણા માટે ગર્વની વાત છે. તો એ જ વખતથી છોકરાઓનું માનવું હતું કે આપણે આ વખતે બધા તો દર્શન કરવા જઈ શકવાના નથી, તો આ વખતે આપણે ભરૂચની આપણી ધર્મપ્રેમી જનતાને રામ મંદિરનો લાવો આપીએ. એક અહીંયા એક પોતાના ઘરના આંગણે રામ મંદિર જેવી એક છબી જોઈ શકે તો એમને પણ ત્યાં જવાની ઈચ્છા થશે અને ત્યાં દર્શન કરશે. ચોક્કસ લોકો જવાના જ છે, પણ આપણે અહીંયા એક ઊભું કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું. એટલે આ વિષય અમે નક્કી કર્યો અને લગભગ અમારું બજેટ તમને કહું તો ઓવરઓલ બજેટ અમારું 30 લાખ રૂપિયા છે. અને મારા ગ્રુપના છોકરાઓ લગભગ મારી સાથે મારા ભાઈ જેવા મિત્રો છે, દક્ષભાઈ, દેવેન્દ્રભાઈ કે જેમને ચીચાભાઈ કહેવાય, સાગરભાઈ, ધવલભાઈ, હર્ષિલ, રાગીન છે, બીજા બધા છોકરાઓ છે. આ બધા છોકરાઓ પ્રણવ છે કે જે લોકો એક જવાબદારીથી કામ કરે છે, એક ટાર્ગેટ લેતા હોય છે. ભાઈ અમે 1 થી 1.5 લાખ રૂપિયા અમે ઉઘરાવીશું, 2-3 લાખ રૂપિયા તમે ઉઘરાવો છો. આ રીતે બધા એકબીજાની એનાથી ચાલતા હોય છે. અને બીજું સાથે મારા ઘરે આ વર્ષે દીકરાનો જન્મ થયો ગયા વર્ષે, તો મેં એ વખતે નક્કી કર્યું હતું કે હું ફંડ વધારે મારા તરફથી કરીશ, કારણ કે હું ગણપતિ દાદાનો અને મહાદેવનો મોટો ભક્ત છું. મારા માટે બે તહેવાર ખૂબ મહત્વના હોય. મારા છોકરાનું નામ પણ એટલે મેં શિવાંશ જ રાખ્યું છે, શિવનવાંશ. એટલે ચોક્કસથી અમે 30 લાખનું બજેટ પર અમે કર્યું છે, પણ અમારી પાસે સ્કોપ છે, મેનેજમેન્ટ છે
અને ટીમ છે જેના થકી અમે પાર પાડીશું. લગભગ અમારા ગ્રુપમાં જે તે છોકરાઓ છે એમના તરફથી હું તમને કહું તો કમાતા છોકરાઓ 18 થી 32 વર્ષના, જેમણે અત્યાર સુધી લગભગ 3.5 થી 4 લાખ ફંડ આપી ચૂક્યા. હજી બીજું આપશે. ઘણા છોકરાઓ એબ્રોડ પણ છે, એ લોકો પણ ત્યાંથી કમાઈને ફંડ આપતા હોય છે. 2-3 છોકરાઓ એબ્રોડ થી સ્પેશિયલ ગણપતિ માટે પણ આવે છે. તો વસ્તુ તમને કહું તો આ રીતે મેનેજમેન્ટ બધું થઈ જતું હોય છે એકબીજાના સાથ સહકાર થકી જ. બાકી આટલું મોટું આયોજન કરવું એ પોસિબિલિટી તો ખૂબ ઓછી હોય છે. તો આ વખતે આજે રામ મંદિરની થીમ છે અરાઉન્ડ 30 લાખ. સેટ મારો 25 લાખ રૂપિયાનો છે, લાઇટિંગ બધા સાથે. બીજો એક્સેસિવ ખર્ચો, શોભાયાત્રા, વિસર્જન, ટી શર્ટ, બીજો બધું જે ખર્ચો છે એ તમને કહું તો 4.5-5 લાખ રૂપિયાની આજુબાજુ. મારા ખ્યાલથી 25-30 લાખમાં જાડેશ્વરના જેટલા મંડળ છે એ કદાચ બધા જ મંડળ આમાં ગણેશ ચતુર્થી કરી લેશે આટલા રૂપિયામાં. કરતા હોય છે મોટા ભાગના, પણ મોટું અત્યારે કોઈ બી ગ્રુપનું તમે આયોજન જુઓ તો સામાન્ય આયોજન 5-7 લાખ રૂપિયાની આજુબાજુ. અને થવું જ જોઈએ, આ તહેવાર ઉજવવો જોઈએ. તમે હમણાં જોયું હોય જન્માષ્ટમી ઉપર તો સંદેશ પેપરમાં વાંચ્યું હતું ને મેં બીજું બધું બે ન્યૂઝના માધ્યમ પર જોયું હતું ઓનલાઈન, તો 25,000 કરોડની ખરીદી કે જે જન્માષ્ટમીને આયોજનને લઈને આ એક દિવસમાં આખા ભારત દેશમાં આટલા રૂપિયાની તમે સમજો કે લેણ દેણ થઈ ગઈ. એમાં તમારો જમવાનો ખર્ચો પણ આવી ગયો કે જે ભંડાર આપણે કરતા હોય છે તે બધું જ આવી ગયું. તો તમે વિચારો કે ઉત્સવ એ આપણી જીડીપીમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ તહેવારોની જો ઝગમગાટ જતી રહેશે, ધામધૂમથી ઉજવણી પૂરી થશે, તો ચોક્કસપણે મારું માનવું છે કે આ બધાની અસર બધાએ જ ભોગવવી પડશે. નાના મોટા ઘણા બધા વેન્ડરો છે જે આ ઉત્સવ દરમિયાન ખૂબ સારો બિઝનેસ કરતા હોય છે, એમને પણ અસર થશે. અને સરવાળે આપણા દેશમાં હું તમને એવું કહી શકું કે એક આપણો દેશ અધોગતિમાં જાય, કારણ કે ધંધામાં લોકોને નુકસાન જાય ને જે તે લોકો પાયમાલ થઈ જાય તો એ આપણા દેશને નુકસાન છે. નાગરિક આપણા દેશનો છે ને નાગરિકોથી જ આપણો દેશ છે. ઋષભભાઈ, આપણે વાત કરી લીધી ગણેશ મહોત્સવની, બીએનએસની, સાથે સાથે તમે બીજેપીમાં પણ જોડાયેલા છો. તો ક્યારથી બીજેપીમાં જોડાયા છો અને કયા હોદ્દા પર છો? 2008માં જ્યારે 12મું પાસ કરીને મારું સુમનદીપ વિદ્યાપીઠ બરોડામાં એડમિશન થયું હતું, મને યાદ છે કે નવેમ્બરમાં જ્યારે દિવાળીની રજાઓમાં હું ભરૂચ આવ્યો હતો ત્યારે મારા એક મિત્ર સાથે ભારતીય જનતા પાર્ટીની રેલીમાં પહેલી વખત ગયો હતો. પછી મને થોડો ઇન્ટરેસ્ટ થયો કે આપણે સેવાનું કામ કરીએ છીએ તો સેવાના કામ માટે એક આપણને માધ્યમની જરૂર પડશે, એક સ્ટેજની જરૂર પડશે જ્યાંથી આપણે આપણી સેવાને વધારે પડતી આગળ લઈ જઈ શકીએ. તો 2009માં એક્ટિવલી મારું પાર્ટિસિપેશન થયું. જે તે વખતે મારા એક મિત્ર છે અને મોટા બિઝનેસમેન છે જિગ્નેશભાઈ પટેલ, એ મને પાર્ટીમાં મજબૂતાઈથી અને સક્રિય રાજનીતિમાં મને લાવવામાં એમણે મને ખાસી મદદ કરી હતી. જે તે વખતે ભરૂચ તાલુકાના પ્રમુખ હતા, એમની નીચે મેં કામ કરવાની શરૂઆત કરી હતી. મારો સૌ પ્રથમ મારી જવાબદારીની વાત કરું તો હું ભરૂચ તાલુકામાં કારોબારી સભ્ય હતો. ત્યાર પછી જિલ્લાના રચનાત્મક સેલમાં સહકન્વીનરની જવાબદારી મળી, જે યુવા ભાજપમાં એક ભાગ હતો જે તે વખતે. ત્યાર પછી મને ચાલુ ટર્મમાં તાલુકાના ઇન્ચાર્જ મહામંત્રીની જવાબદારી મળી. ત્યારબાદ ભરૂચ જિલ્લામાં જ્યારે પહેલી વાર આઈટી સોશિયલ મીડિયા સંયુક્ત રીતે પ્લેટફોર્મ બન્યું તો એનો સૌથી પહેલો કન્વીનર હું હતો યુવા ભાજપ માટે. અને ત્યાર પછી હું જિલ્લા યુવા ભાજપનો મહામંત્રી થયો અને હાલમાં 2021માં 29 મે મારી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક થઈ. હાલમાં હું કાર્યરત છું. મોદી સાહેબને મળ્યા છે? હા, મોદી સાહેબને મને લગભગ 4 વખત મળવાનો મોકો મળ્યો છે. પર્સનલી તો ના કહી શકાય, પણ એઝ અ મને હમણાં વેલકમ કરવા માટે 2 વાર ચાન્સ મળ્યો. હમણાં રિસન્ટલી 2022ના ઇલેક્શન વખતે, તો એ વખતે મને 2 વખત ચાન્સ મળ્યો તો મોદી સાહેબને મળવાનો. એકવાર મને ચાન્સ મળ્યો તો 2013માં, અને ત્યાર પહેલા મને ચાન્સ મળ્યો તો 2012માં જ્યારે મોદી સાહેબ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આવ્યા. કેવો એક્સપિરિયન્સ કેવો હોય છે મોદી સાહેબને? તમને સાચું કહું તો તમે મોદી સાહેબને જ્યારે મળો ને તો તમને એક અલગ જ એનર્જી ફીલ થશે. એ એટલી બધી પોઝિટિવ એનર્જી. જ્યારે મોદી સાહેબ તમારા, હું તમને એવું કહું કે 200-500 મીટરના રેડિયસમાં આવે ત્યારથી તમને ફીલ થાય. ને મારો પર્સનલ અનુભવ હું છું, હું પાર્ટીમાં છું, મારા નેતા છે એના માટે નથી કહેતા, પણ મને ફીલ થાય છે, મને ખૂબ પોઝિટિવ એનર્જી આવતી હોય છે. મોદી સાહેબનો એક ઓરા જ અલગ છે અને એટલા માટે જ આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. ટીવીમાં મોદી સાહેબને સાંભળીને કોઈક વાર ગુઝબમ્પ આવી જાય છે, તો 200-500 મીટરની રેડિયસમાં હોય તો
ઓફકોર્સ છે કે આવી જ છે બિલકુલ સાચી વાત. બીકોઝ અમુક વખત એમના એવા એક સ્પીચો આપણે સાંભળીએ ને જેનાથી આપણને અલગ જ એક મોટિવેશન આવે છે ને અલગ જ એક પ્રવક્તા એ બહુ જોરદાર પ્રવક્તા છે. પબ્લિક સુધી એક કોઈ સંદેશ પહોંચાડવાનો હોય કે કોઈ વાત મૂકવાની હોય ને તો એમની જેટલું કદાચ કોઈ કોઈ નહીં હોય. તો સ્વાભાવિક છે કે ટીવીમાં જોઈને જો ગુઝબમ્પ આવતા હોય તો નજીક હોય તો ઓબ્વિયસલી આવવાના જ છે. આપણે પેલું કહીએ ને એ વાત સાચી છે કે અમારો દેશ 56 ની છાતી ધરાવે છે. સાચી વાત. રોકીભાઈ, વાત થઈ ગઈ ગણેશ સમિતિની, જેમ તમે બહુ બધી વાત કરી કે બીએનએસ ઘણા બધા કામ કરી રહ્યા છે. બીજેપીની વાત થઈ ગઈ, લીડરશિપ ક્વોલિટીની વાત થઈ ગઈ કે તમે 12મા પછી જ કદાચ બીજેપીમાં જોડાઈ ગયા એવું કહીએ તો ચાલે. અને ત્યાર પછી જ બીએનએસનું બી એક બોન્ડ થયો 2013માં, તમે 14માં જેમ કીધું કે ત્યારથી તો લીડર તો તમે એક સારા લીડર તો તમે છો જ, એ પ્રૂવ થઈ ગયું. પણ આ ક્રિકેટનો શોખ ક્યાંથી કે તમે પોતાની એક ટીમ જ બનાવી દીધી? ક્રિકેટનો શોખ ક્યાંથી અચાનક આ બધા અમારે ક્રિકેટ? કેમ કે બિઝનેસમેન, બીજેપીમાં લીડર અને ગણેશ મંડળના એક ફાઉન્ડર, આ 3થી ક્રિકેટ થોડુંક અલગ પડી જાય છે. એમ ક્રિકેટનો આખા ઇન્ડિયામાં એક અલગ ક્રેઝ છે, પણ એ જ જાણવું છે મારે કે આ બધામાં ક્રિકેટનો તમે બહુ મોટા ફેન છો કે તમારી ટીમ અલગ બનાવી દીધી. એકચ્યુઅલી મને બધા જ સ્પોર્ટ્સ ગમે છે. થોડી તમને વાત કરું તો હું 2003માં બેડમિન્ટનમાં અંડર 13 અને અંડર 16 જ્યારે હું 13 વર્ષનો હતો તો 2 કેટેગરીમાં પાર્ટિસિપેશન કર્યું હતું. મારા પાર્ટનર હતા આપણા ડેન્ટિસ્ટ છે અહીંયા પાર્થભાઈ બારોટ, અમે 2 પાર્ટનર હતા અને રોટરી ક્લબમાં અમે ચેમ્પિયન થયા હતા અંડર 13 કેટેગરીમાં બેડમિન્ટનમાં ડિસ્ટ્રિક્ટના, અને અંડર 16માં રનર્સ અપ થયા હતા. એ વખતે આપણા તત્કાલીન કલેક્ટર સાહેબ હતા રાજીવ તોપનો, એમના હસ્તે અમને વિજેતા એવોર્ડ પણ મળ્યો છે. હું સ્નૂકરમાં પણ નેશનલ ક્વોલિફાઈડ પ્લેયર છું. વોલીબોલ પણ યુનિવર્સિટી લેવલે ચેમ્પિયન હતો, વોલીબોલમાં પણ મારી ટીમ હતી. ક્રિકેટમાં હું ડિસ્ટ્રિક્ટ રમતો હતો, હું વડોદરા સ્પેશિયલ રમવા જતો હતો એના માટે. પણ સમય સંજોગોને આધીન જે તે વખતે ઘરમાંથી થોડું પ્રેશર હોય ભણવા પર ધ્યાન આપવા માટે, તો આ બધી એક્ટિવિટી મતલબ સ્પોર્ટ્સને લઈને છોડી, પણ અંદર જે ભાવના હતી તે ક્યારેય દૂર ના થઈ. તો સિઝન રમવાનું બંધ કરીને લગભગ 2012-13માં માઇલ્સ 11 કરીને ટીમની સ્થાપના કરી, અને ત્યારથી લઈને આ ટીમ આજ દિન સુધી ચાલુ છે. અને ભરૂચના સારામાં સારા ક્રિકેટર જે છોકરાઓ છે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, પણ ટેનિસ બોલ ઉપર. અને મારી ટીમના 4-5 છોકરાઓ એવા છે કે જે તમને કહું તો છેક મુંબઈ આ બાજુ રાજસ્થાન સુધી રમવા જાય છે ને એમનું ત્યાં સારું નામ છે. સચિન પટેલ છે, મનન ભટ્ટ છે, હાર્દિક પાઠક છે, શિવમ હાસોટી છે. શિવમ હાસોટી તો ફાઇનલમાં આપણે જોયું હશે ચેમ્પિયન થયા હતા એમની ટીમ આ બીપીએલમાં. સારામાં સારા છોકરાઓ છે મારી પાસે કે જે પરફોર્મ કરે છે અને ટીમનું નામ ઊંચું કરે છે. નામ તે જોઈ જશે માઇલ્સ 11. કેમ માઇલ્સ 11? એની પાછળથી શું કહાની છે? કેમ કે નામ આપણે કદાચ એવું નામ આપી દે કે રોકી 11, એક સિમ્પલ નામ હોય તો રોકી 11, ઋષભ 11. આ માઇલ્સ 11 શું છે? આ તમારો ફની ક્વેશ્ચન ને થોડો કોન્ટ્રોવર્સિયલ એટલા માટે થઈ જાય કે જે તે વખતે એક ટીમ હતી વિલ્સ 11 ને એક હતી ગોલ્ડ ફ્લેગ 11. તો એ વખતે છોકરા હતા બહુ મેચ્યોર હતા ને, તો જોયું કે આ બધા કેમ સિગરેટની કંપનીઓ, તો જોયું કે એક બીજી બ્રાન્ડ છે માઇલ્સ, તો નામ આપી દીધું હતું માઇલ્સ. પણ નામ આપ્યા પછી થોડું થયું કે આ વસ્તુ ખોટો એક મેસેજ આપે છે, પણ નામ એકવાર રાખ્યા પછી એને કન્ટિન્યુ છોકરાઓએ કરી દીધું. અને ભગવાનની દયાથી ખૂબ સારું આજે ભરૂચમાં હું તમને કહી શકું તો પ્રોપર જો ટીમની તમે વાત કરો કે ટીમના છોકરાઓ જો પરફોર્મ કરતા હોય, બહારથી પ્લેયર લાવીને તમે પરફોર્મ ના કરો, તો ભરૂચમાં માઇલ્સ 11 ટોપ 5 માં આવી છે. બિલકુલ ખ્યાલ છે મને. પણ તમારા હિસાબે માઇલ્સ 11માં આપણે કોઈને કમ્પેર નથી કરતા, કોઈ પ્લેયરને કમ્પેર નહીં કરતા, એવરી પ્લેયર એ સ્ટાર જ છે, ચેમ્પિયન જ છે. પેલું કહેવાય ને કે કોઈક વાર ફોર્મ આઉટ ઓફ ફોર્મ થઈ જાય તો કદાચ એ થાય, બાકી એવરી પ્લેયર એક ચેમ્પિયન જ છે. પણ અકોર્ડિંગ ટુ યુ કયો પ્લેયર તમને બહુ ગમે છે માઇલ્સ 11માં કે મારે આને લાઈક એવું તમને એવું હોય કે મારે પ્લેઇંગ 11 હોય ને તો પ્લેઇંગ 11માં આ એક ખેલાડી મને જોઈએ છે કે આ ખેલાડી હોવો જોઈએ, તો મને એવું થશે કે માઇલ્સ 11 જીતવાની છે. કોઈ એક એવો એક તો હશે કોઈ એક કરતા હું છે ને 5 ખેલાડી પર જતો હોઉં છું હંમેશા. પણ તમે જેમ કીધું કે એક જ જણનું નામ આપવાનું છે, તો 2016 to 20 માં તમે મને પૂછો તો હું એ વખતે અમારો તો મયુરધ્વજ વાઘેલા આજની તારીખમાં પણ મારી ટીમમાં રમે છે. અને હાલમાં જો તમે વાત કરો તો હું ચોક્કસપણે કહું કે શિવમ હાસોટી.
one of the most destructive player I have ever seen. ઓલરાઉન્ડર બેસ્ટ ઓલરાઉન્ડર કે જે ગમે ત્યારે બોલ થી અને બેટ થી ગેમ બદલવાની તાકાત રાખે. એક્ઝેક્ટલી. અને 5 ખેલાડીઓના નામ તમે કીધા તો કોણ કયા 5? એ 5 ખેલાડીના નામ આપ્યો તો સચિન પટેલ, મનન ભટ્ટ, શિવમ હાસોટી, કાર્તિક પાઠક અને મયુર તોત્સિલાલ અને પિનાકિન પટેલ. આ 6 છોકરાઓ છે મારા કે જેમના ઉપર મને વધારે. એમ તો હું એ લોકોને પર્સનલી નથી ઓળખતો પણ એઝ અ ક્રિકેટર ઓળખું છું. એઝ અ ક્રિકેટમાં એ લોકોનું નામ મને સારી રીતે ખબર છે. શિવમ હાસોટીને પર્સનલી ઓળખું છું, કાર્તિક પાઠકને પર્સનલી ઓળખું છું, મનન ભટ્ટને એમ છે કે હા મનન ભટ્ટને ઓળખું છું. કહું છું કે એઝ અ ક્રિકેટર હું બધાને ઓળખું છું કે બધા જ સારું રમે છે. સચિન પટેલ આઈ થિંક બોલિંગ બી કરે છે ને બેટિંગ અને બોલિંગ બહુ ગજબ કરે છે. મેં વિડિયોઝ જોયા છે. બિલકુલ. એમના ઇન્સ્ટાગ્રામ પર 2 વિડિયો એવા છે જેને મિલિયન્સ વ્યૂ. મેં જોયું છે એમનું ઇન્સ્ટાગ્રામ મેં એક વાર શેર કર્યું હતું અને એવી બોલિંગ છે જે લેગ સ્પિન બી કરી શકે છે ફાસ્ટ બોલિંગમાં. સ્પિનર નથી, એ સ્પિનર નથી, એ ફાસ્ટર છે બટ એ ઓફ લેગ બ્રેક ઓફ હા એક જ એક્શન ઉપર અને બેટિંગ બી બહુ એટલી જોરદાર કરે છે. તો એ મને ખબર છે સચિન પટેલ વિશે. એકચ્યુઅલી છોકરાઓને બહાર લઈ જવા માટે સચિન જ હતો જે સૌથી પહેલા આ બધી જગ્યાએ રમવા. સુપ્રીમો જે ઇન્ડિયાની સૌથી મોટી ટુર્નામેન્ટ, હાલમાં ISPL લોન્ચ થઈ પણ જે તે વખતે મુંબઈ સુપ્રીમો સૌથી મોટી ટુર્નામેન્ટ હતી. એમાં પણ સચિન પરફોર્મ કરી ચૂક્યો છે અને ખૂબ સારું રમી ચૂક્યો છે ત્યાં. ઓકે. ને એક વાત એવી પણ જાણવા મળી છે રોકીભાઈની કે કદાચ કોઈ પ્લેયર ના હોય તો રોકીભાઈ જાતે જ ઉભા રહી જાય છે. એ જાતે ના, હું રમું છું બટ મારું માનવું એવું છે કે છોકરાઓ વધારે પરફોર્મ કરે તો હું પહેલેથી જ્યારે પણ છોકરાઓને મતલબ વધારે થઈ જતા હોય, મતલબ એક છોકરો મને હા પાડી મને પછી કદાચ આવી ના પાડી મને આવી જ જાય તો હું બેસી જાઉં. મારા માટે મારા માટે ટીમ માટે છોકરાઓ આગળ આવી અગત્યની વસ્તુ છે. ટીમ આગળ આવે અગત્યની વસ્તુ પણ રમી લઉં છું, સારું એવું રમી લઉં છું. મતલબ અગર જો કોઈને ફોન કર્યો ને કોઈ કે યાર નહીં આવે તો રોકીભાઈ 11માં માણસ રોકીભાઈ. તો આ ક્રિકેટની આપણે વાત કરીએ તો એક નાનકડી એક આપણે રેપિડ ફાયર ક્વેશ્ચન કરી લઈએ ક્રિકેટ વિશે. ક્રિકેટ વિશે એક રેપિડ ફાયર આપણે રાઉન્ડ કરીશું. હું બેટ્સમેનનું નામ બોલીશ, 2 બેટ્સમેન બોલીશ, એમાંથી કોઈ એક પસંદ કરવાનું જે તમને ગમતો હોય છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો નિકોલસ પુરન કે રિષભ પંત? રિષભ પંત. રૂટ કે વિલિયમસન? વિલિયમસન. સ્ટીવ સ્મિથ કે ગિલ? સ્ટીવ સ્મિથ. અય્યર કે મિચ માર્શ? મિચેલ માર્શ. ક્લેસન કે પછી હાર્દિક પાંડ્યા? હાર્દિક પાંડ્યા. ધોની કે પછી સાંગાકારા? ધોની. આપણું એ ચાલે. હવે કદાચ તમે અહીંથી તમારે જઈ વિચારીને જવા પડશે. કિંગ કોહલી કે પછી બાબર? હવે ખતરનાક છે. રોહિત કે બાબર? રોહિત. કોહલી કે રોહિત? રિવ્યુ કરી પણ હું વિરાટ કોહલી સાથે. ઓકે, સોરી ભાઈ. કોહલીને સપોર્ટ કરે છે. હવે ટ્રેન્ટ બોલ્ટ કે હર્ષદીપ? ટ્રેન્ટ બોલ્ટ. જોફ્રા આર્ચર કે સામી? મોહમ્મદ સામી. સ્ટાર્ક કે સિરાજ? સ્ટાર્ક. હેઝલવુડ કે ઉમેશ યાદવ? હેઝલવુડ. પથિરાણા કે નવીન ઉલ હક? પથિરાણા. આફ્રિદી કે બુમરાહ? બુમરાહ. નસીમ કે બુમરાહ? બુમરાહ. ને રોફ કે બુમરાહ? બુમરાહ. રોફનો તો ખોફ નાખેલા એને થોડું પૂછાય છે. તમને પર્સનલી કયો બેટ્સમેન બહુ એમ એવું હતું કે આ મારો આ પર્સનલ મને બહુ ગમે છે આ બેટ્સમેન? તો એઝ અ વિકેટ કીપર? નહીં ઓલ ઇન વિકેટ કીપર, બોલિંગ, બેટિંગ, ઓલરાઉન્ડર. એટલે ઓલ એન્ડ સોલ અત્યાર આખા ક્રિકેટમાં અત્યાર સુધીના બેસ્ટ એબી ડિવિલિયર્સ. એબી ડિવિલિયર્સ તમારો ફેવરેટ છે? બેસ્ટ. મિસ્ટર 360. યસ. ઓકે, બહુ સારી ચોઇસ છે. આખી અલગ છે. મને બધું કદાચ ઇન્ડિયામાંથી કોઈ કરશે. ના, એનું રીઝન છે કે એ વ્યક્તિને પણ તમે જુઓ તો એમને પણ બાસ્કેટબોલ હોય, વોલીબોલ હોય કે ગોલ્ફ હોય, મોસ્ટલી બધીમાં એમને ગોલ્ડ મેડલ, ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં પણ એમને ગોલ્ડ મેડલ મળેલો છે. તો ક્રિકેટ અપાર્ટ ફ્રોમ ક્રિકેટ એક એવી પર્સનાલિટી છે કે જેના વિશે વાંચવું જોઈએ. એમનું માઇન્ડ એમને કેવી રીતે કંટ્રોલમાં કર્યું હતું, જેના લીધે એમનું પોતાનું ફોકસ હતું જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં. તો હું એમને વાંચું છું. કારણ કે કેવી રીતે ફોકસ કરતા હતા બધી ફિલ્ડમાં. અચ્છા. અને તમે એમનું જોશો હિસ્ટ્રી તો તમને સ્વિમિંગ ચેમ્પિયન પર રહી ચૂક્યા છે. અચ્છા, આજે જાણવા મળ્યું. તો સારી વાત કે તમે ઇન્સ્પિરેશનલ વ્યક્તિ છે ને ક્રિકેટને ટ્રાન્સફોર્મ કરવામાં આજે બધા શોર્ટ્સ આપણે જોઈએ છે તો ટ્રાન્સફોર્મેશન એમના થકી જ છે.
તો આ પ્રમાણે એક વસ્તુ કહી શકાય કે હું એ બડુની ચેનલ પરથી કહેવા માંગુ છું કે ઋષભભાઈ બી 360 કહેવાય નહીં પણ કેટલી બધી ગેમોમાં એમને પણ ના બધી રીતે 360 કહેવાય. લીડર છે ક્રિકેટમાં બહુ સારું એવું જ્ઞાન છે. આપણે જોયા આઈડી લીડર્સ તો પહેલી વાર સાંભળ્યું. આટલી મોટી બીએનએસ ગ્રુપને સાથે છે એના ફાઉન્ડર છે, પોતાનો પર્સનલ બિઝનેસ છે એ પણ સાથે, તે બી 360 જ છે ભાઈ. અને આટલી ગેમો રમે છે. હા તો એ જ તો, એટલે તો ઓલ ઓવર બધું જોવા જાય તો તમે બી 360 છે. જે તો એટલે જ કદાચ પોતે 360 છે એટલે પ્લેયર પણ 360 ફેવરેટ છે. હવે નવું નામ રોકીભાઈ 360 કરે. એક્ઝેક્ટલી. આજથી નવું નામ જાડેસર વાળા ચેન્જ કરી નાખો રોકીભાઈ. હવે નંબર ફોનમાં એવો સેવ કરતો રોકીભાઈ 360. એટલે અને 108 બી હશો તમે કદાચ કોઈકની માટે. તમે જેમ કીધું સંકટ સમયની સાકર, એ પણ તમે કોઈકની માટે હસો 100%. કોઈક તમને એવું તો માનતો છે કે ભાઈ પ્રોબ્લેમ થયો છે રોકીભાઈને ફોન કરો, આ પ્રોબ્લેમ થયો છે રોકીભાઈને ફોન કરો, તો 108 બી હશો જ તમે 100%. તો 360 તો થયા જ. એટલે મને ગમે જ્યારે લોકો મને ફોન કરતા હોય કામ માટે. હું આપણા માધ્યમથી કહું છું કે કોઈ બી કામ માટે મને ફોન કરવા માટે હેઝિટેટ નહીં થવું. કામ માટે જ હું છું. હું જે ફિલ્ડમાં છું, મને કોઈનો ફોન કામ માટે આવે તો મને વધારે આનંદ થતો હોય છે કે એ માણસ મને કામ માટે લાયક સમજતો હોય છે. એટલે મારા માટે તો કોઈના ફોન ના આવે એ દિવસ મારા માટે ખરાબ. ફોન નથી એટલે એ વખતે પોતાની પર શંકા થાય કે કંઈક થયું, ભૂલ થઈ ગઈ છે. પણ કામ માટે મને ફોન કરો 24/7 ગમે ત્યારે, રાત્રે 2:30 વાગે 3 વાગે છે, લોકો સાક્ષી છે, 4 વાગે પણ મેં ફોન આન્સર કરીને જે મારથી બનતી હેલ્પ છે મેં કરી છે. હવે આ તો એક ફન પાર્ટ થઈ ગયો કે ક્રિકેટ પાર્ટ. આઈ થિંક તમારો બિઝનેસ સેફટી એન્ડ એનો બિઝનેસ છે ને? મારો ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઇક્વિપમેન્ટ્સમાં ટ્રેડિંગનો અને મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. મારી બેકરી પણ છે અને હું કન્સ્ટ્રક્શન લાઈન સાથે પણ સંપર્ક, તમે કહી શકો નાનો મોટો બિલ્ડર છું. નાનો મોટો તો નહીં, તો 360 જોયું આવ્યું ને ભાઈ. બિઝનેસ બી છે, બેકરી બી છે. બેકરી વિશે મને ખરેખર નતું ખબર અમને. ખાલી મને એ ખબર હતી કે બિઝનેસ છે તમારો સેફટી Safety અને આ બી બિલ્ડર લોબી વિશે બી નથી ખબર. એ હમણાં ખબર પડી. સારું, જીઆઈડીસી માં કદાચ તમારે? હા, જીઆઈડીસી માં અમારા 2 શેડ છે અને એક શેડમાં અમારું મેન્યુફેક્ચરિંગનું કામ ચાલે છે. હેપી મોર્નિંગ બેકરી, મહાવીર સેફટી સોલ્યુશન અને પ્રોટેક્ટ સેફટી ઇક્વિપમેન્ટ. ઓકે. તો રોકીભાઈ, તમારી પરમિશન હોય તો એક સવાલ મારે એવો પૂછવો છે કે બધા જ ગ્રુપમાં છે ને અમુક 4-5 જણા ફેમસ હશે, એ લોકોના પોતાના નામથી નહીં, કંઈક બીજા હુલામણું નામ હશે કંઈક. હું કહું છું કે બીએનએસ ગ્રુપમાં હું ઓળખું છું, પણ આખું બીએનએસ ગ્રુપ તો સ્વાભાવિક છે નહીં ઓળખતો હોવું, પણ અમુક લોકો એવા છે જે લોકોના નામ બહુ ફેમસ છે ને હું ઓળખું છું, જે રીતે ચીચો, દખો, પમપમભાઈ. તો એ બધાના નામ કેમ આવી રીતે, મતલબ એ લોકોના રિયલ નામ શું છે ને કેમ આ નામ કેમ આવે? એકચ્યુઅલી તમે કીધું ચીચો, તો હું જ્યારથી ઓળખું છું ત્યારથી મને ચીચો જ બોલાવું છું. મને દેવેન્દ્ર મેં આજ દિન સુધી એને સંબોધન નથી કર્યું. કદાચ 1-2 વાર મેં એને સંબોધન કર્યું હશે તો એ મારી સામે એવી રીતે જોતો હશે કે આ કેમ મને આવું બોલે. મારા ભાઈ જેવા મિત્રો છે આ બધા, અને કેવું છે કે એમના હુલામણા નામથી બોલાવે બધા જ. એનું રીઝન છે કે ફેમિલિયર. બધા છોકરાઓ અમને પોતાની ફેમિલી સમજે છે એટલે આ નામથી પ્રોનાઉન્સ કરતા. દખો કીધું તો એ દક્ષ છે. અચ્છા. પોમપોમ કીધું તેનું નામ હર્ષિલ પરમાર છે, પમપમભાઈ હાલમાં મારો પ્રેસિડેન્ટ છે. અચ્છા. બિટ્ટુ, તેનું નામ અંકુર પટેલ છે, જે અમારો પાસ્ટ પ્રેસિડેન્ટ છે, અત્યારે અમારી સાથે ફાઉન્ડિંગ ટીમમાં છે. અચ્છા. તો મોટા ભાગના સાગરનું નામ બંટી છે, જે અમારો ચોરેશ્વર બોયઝ ગ્રુપ જે બી બીએનએસ સાથે સંકળાયેલું છે. એ છે ભાવેશભાઈ મિસ્ત્રી, એમનું નામ લાલુ છે. એ મક્તમપુરના છે, એમનું શક્તિ ગ્રુપ છે. તો મોસ્ટલી મારું એવું માનવું છે કે બધાના હુલામણા નામ છે અને એ નામથી જ ઓળખાતા હોય, કારણ કે ફેમિલિયર વધારે લાગે, છોકરા પોતાનું સમજી શકે. એટલે મોસ્ટલી તમે જોજો કે જે નિકનેમ હશે ને એનાથી લોકો ફેમસ હશે. ભાઈ, તો આપણે તમે વાત કરી જ કે જે રામ મંદિર બન્યું અને પછી તમે ચર્ચા કરી, તો આનો અહીંયા ભરૂચમાં લાવવાનું ક્યાંથી વિચાર આવ્યો? ને તમે કોસ્ટિંગ બી કીધું કે બહુ છે, તો કેમનું થયું આ કામ સફળ? એકચ્યુઅલી અમને ભારતીય જનતા પાર્ટીમાંથી દર્શન કરવા માટે તો લઈ જતા હતા. અમુક લોકોને જવાનો ચાન્સ મળ્યો હતો. એ લોકો સાથે હું બેઠો, એમણે મને વાત કરી, મારા 2-3 મિત્રો પણ ગયા હતા. ને આવી રીતે જસ્ટ અમે ફોર્મલ ચા પીવા માટે બપોરે ભેગા થતા હોય તો ભેગા થયા હતા. એમણે મને વાત કરી કે આજની જનરેશન પ્રમાણે વાઇબ્સ, ત્યાંના વાઇબ્સ જ કંઈ અલગ છે. અને જ્યારથી ચર્ચા હું પણ મતલબ સમજતો હતો ત્યારથી ચર્ચા સાંભળું છું કે રામ મંદિર હવે બનશે. અને આપણા જ દેશમાં જો 500 વર્ષનો આપણા જ ભગવાને સંઘર્ષ કરવો પડ્યો,
તો સ્વાભાવિક છે કે એ બાજુ આપણો ઝુકાવ વધારે હોય, આપણી લાગણી વધારે. અને લિમિટેડ લોકો અત્યારે અયોધ્યા જઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા છે. ભવિષ્યમાં ઘણી બધી વ્યવસ્થા થશે, ડાયરેક્ટ ફ્લાઇટ ને બધું જ થશે. તો એ પ્રમાણે જોવા જઈએ તો આખા ભરૂચના લોકો દર્શન કરવા ત્યાં જઈ શકે એવી પોસિબિલિટી નથી. ત્યાંથી અમે વિચાર કર્યો કે એક અમે મિની અયોધ્યા બનાવીએ, એ પ્રમાણેનું સેટઅપ ઉભો કરી, એ પ્રમાણેની મૂર્તિ લાવીએ, લોકોને અહીંયા એવી વાઇબ્સ આવે અને ફીલ કરી શકે કે હા ભાઈ અમે પણ અયોધ્યા ગયા. અમે ભૂતકાળમાં અમરનાથ પણ બનાવ્યું છે. તો અમને કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા હતા ઘણા બધા એજેડ લોકો તરફથી કે તમે અમારી જાત્રા પૂરી કરાવી. અમે અમરનાથ જવાનું અમારું સપનું હતું, પણ ક્યારેય જિંદગીમાં જવાબદારીઓના લીધે જઈ ન શક્યા, સમયના અભાવના લીધે ના જઈ શક્યા. તમે અમને અહીંયા દર્શન કરવા ત્યારે એવું ફીલ થયું હતું કે આ વિષયમાં વધારે કામ કરવું જોઈએ. તમે સારંગપુર ધામ પણ બનાવ્યું. ગયા વર્ષે ને? હા, 2 વર્ષ પહેલા. ગયા વર્ષે અમારું થોડું દગડું શેઠ ને આધીન થોડી થીમ હતી, સેમ નથી. અને આ વર્ષે એટલે અમે વિચાર કર્યો કે સ્ટ્રોંગ અમારું માનવું હતું કે આ વખતે રામ મંદિર જ આપણે બનાવવું જોઈએ, જેથી કરીને લોકો દર્શન કરી શકે, લોકો રામ મંદિર સાથે, ધર્મ સાથે વધારે જોડાઈ શકે. અને જ્યારે માનનીય વડાપ્રધાનજીના હસ્તે એ વસ્તુ થઈ હોય તો ચોક્કસપણે લોકોએ એ વસ્તુને ફોલો કરવી જોઈએ. અમે લોકો તમારી જોડે જે મીટિંગ કરાવી તો તઈ લાગ્યું કે અચ્છા બહુ સારો સેટ ઊભો થઈ રહ્યો છે. પણ એક વસ્તુ મેં નોટિસ કરી એ દિવસે, જે દિવસે શોભાયાત્રા હતી, રાત્રે 1:30 વાગે મેં યશરાજને પણ કીધું મૂર્તિ આવતી હતી તો સૌથી પહેલા મૂર્તિ પર નજર તો પડી કે બહુ જોરદાર આકર્ષિત મૂર્તિ છે અને કમ્પ્લીટ એવું લાગે કે હા રામ મંદિરનું જ છે, પણ ગણપતિના સ્વરૂપમાં. પણ મને બીજી વસ્તુ શું ગઈ ખબર, જે ઉપર તમે લખ્યું હતું ભરૂચના ભૂપતિ, એ મને બહુ ગમે છે. ખબર નહીં કેમ, પણ પર્સનલી મને એ બહુ ગમ્યું. મેં યશરાજને તરત કીધું કે યાર પેલું લખ્યું છે કેટલું ગજબ લાગે છે, કેમ ભરૂચના ભૂપતિ એમ કેવું એમ એવું લાગે કે અચ્છા ભરૂચના ભૂપતિ, અને તે પણ રામ મંદિરમાં પણ ગણપતિ સ્વરૂપ. તો આ વખતે એ કંઈક અલગ જ પ્રભાવ પાડશે આઈ થિંક મારા હિસાબે. તો બહુ સારી વસ્તુ કહેવાય કે તમે આવો, તમારા દિમાગમાં આવો વિચાર આવ્યો કે રામ મંદિર આપણે ઊભું કરીએ. તો હું વ્યુઅર્સને એટલું જ કહીશ કે આના સાક્ષી બનજો આ વસ્તુના, બીકોઝ આપણે રામ મંદિર આપણા નસીબમાં હશે તો ત્યાં તો જઈશું જ કોઈક વાર. પણ BNS ગ્રુપ, ભરૂચ નવનિર્માણ સંઘ આપણને એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણે અહીંયા જ રામ મંદિરની એક કહેવાય ને કે નાનકડું રામ મંદિર, એના દર્શન આપણે કરી શકીશું, પણ ગણપતિના સ્વરૂપમાં. તો અમે તો એના સાક્ષી શોભાયાત્રામાં તો બની જ ગયા, અને એ શોભાયાત્રાના સાક્ષી બનીને જ અમને લોકોને બહુ સારું ફીલ થયું. તો અમે હવે રાહ જોઈએ છે કે 7 તારીખે આખો સેટ રેડી થાય અને અમે પણ ત્યાં જઈએ, અને ભરૂચની દરેક વ્યક્તિએ ત્યાં જવું જોઈએ, બીકોઝ બહુ સારી એવી મહેનત કરી છે BNS ગ્રુપે. અને બહુ જ સારું એવી વસ્તુ કહેવાય કે ભરૂચમાં આટલું સારી રીતે ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છે BNS ગ્રુપ. રોકીભાઈ, આપણે બહુ ઘણી વાત કરી અને બહુ મજા આવી આજે વાત કરીને. હું તમને એઝ અ સોશિયલ મીડિયાથી જાણતો હતો. એક સાચી વાત કહું તો કોઈ દિવસ પર્સનલી આપણી આટલી બધી વાત નહીં થઈ જેટલી આજે થઈ. સોશિયલ મીડિયા પર તો એમ પણ છવાયેલા જ રહો છો તમે, કોઈક ને કોઈક જગ્યાએ, કોઈક ને કોઈક સંદર્ભમાં. તો હું અને યશરાજ બંને તમને ઓળખતા હોઈશું તો એઝ અ સોશિયલ મીડિયા, પણ આજે તમારી સાથે પર્સનલી વાત કરીને એક અલગ અનુભવ થયો, ઘણી બધી વસ્તુ જાણવા મળી. કોઈ ભરૂચનો અને મારો ને યશરાજનો એક જ એ મોટો હતો કે મારે મારી ચેનલ થકી ભરૂચ સુધી પહોંચાડવું હતું કે આટલા મોટા ગણેશ ચતુર્થી થઈ રહ્યું છે, એની પાછળનું કોણ મેનેજમેન્ટ કરે છે, કયા લોકો છે. કદાચ કોઈકને એવું હશે કે ખાલી ગણેશ ચતુર્થી કરીને બેસી રહે છે, તો એ વસ્તુ કદાચ ખોટી છે. કેમ કે માણસને એક જ વસ્તુનું મેનેજમેન્ટ નથી કરવાનું હતું, ઘણી વસ્તુનું હોય છે. તો હું તમને પૂછવા માંગીશ કે અમે તમને આમંત્રણ આપ્યું, તમે અમારી ચેનલ પર આવ્યા, એ બદલ તો હું અગેન એન્ડ અગેન તમારો આભારી જ છું. હું તમને પૂછવા માંગીશ કે કેવો એક્સપિરિયન્સ, તમને કેવું લાગ્યું અમારી ચેનલ પર અહીંયા આવીને? સાચું કહું તો મને ઇન્ટરવ્યુ તો ઘણી જગ્યાએથી હંમેશા ઓફર હોય છે, પણ હું કેવું છે કે બહુ જાહેરમાં રહીને નહીં, પડદા પાછળ રહીને કામ કરતો હોઉં છું. પણ તમારું ઇન્વિટેશન સ્વીકારવાનું સૌથી મોટું કારણ એ છે કે હંમેશા મારું એવું માનવું છે કે ભરૂચમાં કોઈ યુનિક વસ્તુ થતી હોય તેને હંમેશા સપોર્ટ કરવો જોઈએ, એના ભાગ બનવું જોઈએ, પ્રત્યક્ષ કે પરોક્ષ. તમે જે ઓઈ ભરૂચ ચેનલ યુટ્યુબ પર ચલાવો છો અને આ પોડકાસ્ટ ચલાવો છો, સૌથી મોટી વાત એવું છે કે ભરૂચમાં કોઈ પોડકાસ્ટ ચલાવતો હોય તો મારા ધ્યાન પર કોઈ નથી, તમે જ છો પહેલા. અને તમે આ ફિલ્ડમાં આગળ વધો, તમે જે તે લોકોને અહીં ઇન્વિટેશન આપીને બોલાવો, એમના વિચાર લોકો સુધી
પ્રત્યક્ષ પહોંચે તો એનાથી સારું કોઈ પ્લેટફોર્મ ના હોઈ શકે. મને પણ અહીંયા આવીને ખૂબ આનંદ થયો. ઘણી બધી વાતો એવી હતી કે જે આજે મારી સાથે જોડાયેલી પર્સનલ વાતો કદાચ પહેલી વાર લોકો જાણશે. તો આ એક માધ્યમ ખૂબ સારું છે અને ભરૂચ લેવલે તમે હજી પણ વધારે પ્રગતિ કરો, હજુ મોટા મોટા લોકોને ઇન્વાઇટ કરી ને ભરૂચનું એકંદરે તો જે એમના વિચારો થકી ભરૂચમાં પણ સારા સારા કામો થશે એ બી તમે જાણશો. તો આ વસ્તુ લોકોને અવેરનેસ માટે પણ છે. તો અહીંયા આવીને મને પણ ખૂબ સારું લાગ્યું છે અને ચોક્કસપણે ભવિષ્યમાં ફરીવાર આવવાની પણ હું ઈચ્છા વ્યક્ત કરીશ. મારા બીજા મિત્રોને પણ ઇન્વાઇટ કરીશ કે આપની ચેનલના માધ્યમ પર જોડાય. મને આનંદ થશે આ ઓય ભરૂચ ચેનલ એક નેશનલ લેવલની ચેનલ બને મોટી, યુટ્યુબ ઉપર એમના એટલા ફોલોવર વધે તો મને જાતે આનંદ થશે કે ભાઈ અમે પણ આ ચેનલનો ભાગ રહી ચૂક્યા છે. તો બસ આપ ખૂબ આગળ વધો એના માટે હું તમને શુભેચ્છા આપું છું અને અમારા લાયક કંઈ પણ હોય અમે આપને હંમેશા સેવામાં ઉપસ્થિત છે. બસ ભાઈ આપણી ચેનલ ફેમસ થઈ ગઈ છે. તમે આટલું કહી દીધું અને લાઈક આટલું સાંભળીને અમે લોકો હજુ બૂસ્ટર થઈ ગયા છે ને હજુ મોટિવેશન અમને વધારે મળી ગયું છે કે હજુ અમે કંઈક અમારી ચેનલ માટે કરીએ, ભરૂચ માટે કરીએ. તો થેન્ક યુ સો મચ અગેન એન્ડ અગેન તમે આયા. સૌને નમસ્કાર, જય શ્રી ગણેશ. મારું નામ ઋષભ પટેલ છે. હું ભરૂચ નવનિર્માણ સંઘ ગ્રુપમાંથી આવું છું. દર વર્ષે અમે ગણેશ ઉત્સવનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી અમે આ તહેવાર ઉજવવા માટે જઈ રહ્યા છે. આ વર્ષે અમારી થીમ છે રામ મંદિરની. એનું કારણ છે કે આ જ વર્ષે આપણે સૌ રામ મંદિર નિર્માણના સાક્ષી બન્યા છે. માનનીય વડાપ્રધાન સાહેબના હસ્તે રામ મંદિરમાં પૂજન થયું છે. લગભગ 500 વર્ષના વિરામ પછી, સંઘર્ષ પછી આપણને આપણું રામ મંદિર મળ્યું છે અને રામ ભગવાન એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર છે. તો અમે એમના સ્વરૂપમાં શ્રીજીની પ્રતિમા લાવ્યા છે અને રામ મંદિર જે પ્રમાણે છે એ પ્રમાણે અમે ત્યાં સેટ ઊભો કર્યો છે. તો ભરૂચની તમામ ધર્મપ્રેમી જનતાને હું ઓય ભરૂચ ચેનલના માધ્યમ થકી આમંત્રણ આપું છું કે આપ સૌ અમારા ગણેશજીમાં સહભાગી બનો, દર્શન કરવા આવો અને રામ મંદિરનો નજરાણો આપ સૌ પોતાની નજર સમક્ષ નિહાળો. એ જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. અને ખાસ ભરૂચની પોતાની ચેનલ એટલે કે ઓય ભરૂચ જે પોડકાસ્ટનું પણ કામ કરતા હોય છે અને બીજી ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય છે તો ખાસ એમની ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ભરૂચ. ઓય ભરૂચ, જેમ રોકીભાઈએ કીધું કે આ વિડીયોમાં તમને આમંત્રણ પણ આપી દીધું, તો હવે આમંત્રણની જરૂર મને નથી લાગતી કે કોઈને હોવી જોઈએ. દરેક 7 તારીખે BNS ગ્રુપ એટલે કે ભરૂચ નવનિર્માણ સંઘ, જ્યાં રામ મંદિરનો બહુ ખૂબ સારો અનોખો સેટ ઊભો થઈ રહ્યો છે, જેના દર્શન કરવા જરૂરથી પહોંચી જજો. ઓય ભરૂચ, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટેક કેર, સુરક્ષિત રહો, મસ્ત રહો. બીજું કંઈ કહેવાનું જ ભાઈ? હવે દર વખતે તું ભૂલી જાય છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ઓય ભરૂચને જોતા રહો. મળીએ બીજા વિડીયોમાં. ટેક કેર.